જોઈ લો મિત્રો, વિમલ ભાવાણી અને કાંતિભાઈ ભાવાણી એટલે કે પપ્પા અમે બે જણા જો વાન લઈને ઉપડ્યા. જો વાનમાં સણ ભરી દીધી આપણે. જો હારીએ સણના 5-6 કટ્ટા આપી લીધા 50-50 કિલોના. જો બધામાં ભરી દીધા વાનમાં અને આપણે વાન લઈને ઉપડ્યા સીધા ખેતરમાં, કેમ કે વાવણી લાયક મસ્ત વરસાદ પડી ગયો હોય. જો હારી આપણી ઉમિયા મોબાઈલ. જો હવે આપણે ઉપડાઈ વાન લઈને. જો વાનમાં બેસી ગયા આપણે કમ્પ્લેટ. જો ઘરથી અનિતા ઠંડા પાણીનો બોટલ ભરી દીધો. જો હાર્યો વાત તો સહી કે વિમલ અને પપ્પા બે ખેતરમાં જરા ઠંડુ પાણી પીએ ને એમ તારે કામ, કેમ કે કામ કરવાનું આજે રોજ તો પંખા નીચે બેહી રહ્યા મસ્ત રૂપાળા દુકાને. જો મિત્રો આપણે મોબાઈલ ચાલુ કરી દીધો વિડીયો ઉતારવાનો. જો અમે બાઇક લઈને આવ્યો મારો ખાસ મિત્ર જીગો ખીલોડિયાનો. જો આપણા તે ખેતરમાં આવેલો રોટરી કાઢવા માટે. વાત તો સહી જો મિત્રો સણ તો આપણે ઘણા દિવસથી લઈને પડી હતી દુકાને, પણ વરસાદ નતો પડતો એટલે વરસાદ પડી ગયો. પપ્પા કે આજ વરસાદ મસ્ત પડ્યો વિમલ, એટલે આપણે આજ તો સણ પૂછી જ દઈ એટલે ઉગતી થાય એમ. જો મિત્રો આપણે આવી ગયા કમ્પ્લીટ ખેતરમાં. જો આપણું પાછળ લખી જો ઉમિયા ફાર્મ એ દેખાય. એ બે રૂમ બનાવીએ માણસો માટે, પણ કોઈ માણસ રાખ્યા નહીં આપણે. અને જો આપણું ખેતર 14 વીઘાનું આખું પડતર પડ્યું. જો આમાં બાજરીનું વાવેતર હતું આપણે, પણ રોટરી મારી એમાં જીગો જ આવ્યો હતો રોટરી મારવા. હમણાં તો વિડીયો બતાવ્યો તમને, એ જ આવ્યો હતો રોટરી મારવા. આખા ખેતરમાં રોટરી મારી દીધી. જો આપણી વાન પડીએ. હવે જો આમાં આપણે સણ પૂખવાની આ ખેતરમાં. આખું મોટું દહીં આપણું ખેતર લાંબુ લસશે. જો આ બાજુ ગાય ભેંસરી, ગાય નહીં ભેંસે. જો વિમલ ભાવાણી પોતાના વિડીયો તો આવી જ જાય, વચ્ચે એન્ટ્રી લઈ જ લેવાની. વાત તો સહી જો મિત્રો નવા વર્ષની ખેતી ચાલુ કરી આપણે. જો મારા પપ્પા ચડ્ડો પહેરીને ઉપડ્યા સણ પૂખતા. જો એ જો ચડ્ડો પહેરી. જો ઝૂમ કરીને તમને બતાવું. જો દેખાનો ચડ્ડો એમાં તો પીળો પટ્ટો મારેલો હોય. ગજબ બેઇજ્જતી હે. જો મિત્રો આપણે નવો મોબાઈલ લીધો હોય ને મસ્ત, અને બાકી કેમેરા બીડિયા ઝૂમ ને બધું મસ્ત થાયેલું. જો આપણી જો સણની કોથળી એક આ પડી, એક હમ્મી પડી. જો એ તમને ઝૂમ કરીને બતાવું. જો એ સેતુનું ઝાડ એના નીચે પડી. જો એક તગારું પડ્યું. જો આપણું આ તગારું ભાઈ મારે હવે જવાનું હોય સણ પૂખવા. એટલે હું ભેગી પૂખાવડાવું પછી મંડી જવું ખેડવા. એટલે જો આપણે સણના તગારા ભરીને મેળ આવે એવો નહીં વિડીયો ઉતારવાનો. એટલે જો આપણે વાન પડી યારી. જો હજી મેં કટ્ટા પડ્યા જો બીજા વધારાના. જો આપણે હાલતા હાલતા ઉપડે. જો સણનું તગારું લઈને પૂખીને પાછા વળ્યા આપણે. પૂખવા ગયો તો હું, પણ તગારા હાથે વિડીયો ઉતરેવો નતો આપણો, એટલે આપણે ખાલી તગારો લઈને જઈ રહ્યા પાછા. પપ્પા કે હવે કે એમ કર કે તું ટ્રેક્ટર લઈને મળી જા ખેડવા ને હું મળી જાઉં પૂખવા. કે જો ખાસી રીતે પૂખી નાખ્યું બેન પપ્પાએ. જો આટલું એ બાજુ જે દેખાયું ખેતર એટલું બધું પૂખી નાખ્યું બે જણાએ. એટલે હવે એટલું પૂખાઈ ગયું. એટલે હવે આપણે ટ્રેક્ટર ચાલુ કરી અને મંડી જવાનું ખેડવા. એટલે સણ શું બધી દબાઈ જાય આપણે એમ. જો કે ગંદડી જ નાખવાની આપણે પછી. જો આપણું ટ્રેક્ટર પડી જો પત્ર નીચે. જો આળથી ઉમિયા ફાર્મ. જો કલ્ટિવેટર પડ્યું પત્ર નીચે. જો આપણી બધી વસ્તુ આપણે આવી સાચવીને મૂકી રહ્યા. જો એ અમારે ગીટીની જો બાજુ અમારી બાજુ સેટા પાડોશી એમની બાઇક પડીએ. જો આપણું ટ્રેક્ટર જો ઢોકેલું પડ્યું. જો મસ્ત કર્યું. જો છે ને ટ્રેક્ટર પત્ર નીચે મૂકીને તો આપણે ઢોકી દઈ રહ્યા એમ. જો ઢોકી દીધું અંદર. જો અને જેવું મસ્તીનું જો અંદર ખુશ થઈ રહ્યું. જો આપણી વાનના જેમ જ. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. જોઈ મિત્રો હવે આપણે કલ્ટિવેટર જોડીને ઉપડી આવી. જો કલ્ટિવેટર જોડવાનો વિડીયો નતો બનાવ્યો, કેમ કે વિડીયો કોઈ ઉતારે એવું જ નતું. એટલે પછી આપણે કલ્ટિવેટર જાતે જોડવાનું હતું મારે પપ્પાએ. એટલે એમાં વિડીયો આપણે નતો બનાવ્યો. જો આપણે વાન પડીએ. જો હારી છાંયડા નીચે આ સેતુનું ઝાડ આપણા ઘર આગળ. જો આપણે ટ્રેક્ટર લઈને ઉપડ્યા. નવા વર્ષની ખેતીનું આજે મુહૂર્ત કર્યું આપણે. જો આ ખેતરમાં એ ટ્રેક્ટર આપણે હવે મૂકશું અને આપણે હવે ખેડવાનું ચાલુ કરશું. સણ પૂખી નાખીએ, થોડાકમાં વાકીએ તો પપ્પા હવે પૂખશે. જો આપણે ખેતરમાં મળ્યા ખેડવા. જો એ શરૂઆત કરી આપણે નવા વર્ષની ગણેશાય નમો કરીને. જો વાત તો સહી જો મિત્રો એમાં આપણી પાસે આજે મફતની ટી શર્ટ પહેરીએ વાલીની. એમાં લાલ કલરની લાલ સનેડો. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. જો મિત્રો પહેલા અલાણાનો બીજો આંટો આપણે લઈને ઉપડે. એ જો ટ્રેક્ટર લઈને. જો ને કાબરું દેખાય. જો આ નકો આપણે ખેડતા હોય તો બગલા આવે. આ બગલા રજા ઉપર લાગેલા. વાત તો સહી તમારા ખેતરમાં ખેડતા હોય તો કોમેન્ટ કરજો કાબરું આવે કે બગલા. વાત તો સહી જો મિત્રો આજે વિમલ ભાવાણી ટી શર્ટ પહેરીએ ને એ આમ તો મફતની છે. અને 2 વર્ષ પહેલા આપણા વેપારી એક આવતા હતા વાલી કંપનીના લઈને માલ. એ જો કે હવે નહીં આવતા, બંધ થઈ ગયા. પણ ટી શર્ટ એની આપણે હાચવેલી પડીએ તો પહેરી રહેજો. ખેતરમાં આવું કામ હોય તો પહેરી દઈ રહેજો. આ લાલ સનેડો પહેર્યો આપણે. જુઓ ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. જો મિત્રો આપણા ખેતરનો શેઢો આવી ગયો. જો હજી ઉપરવાળું જે ખેતર ને એ આપણું જ. એમાં ગવારનું વાવેતર કરવાનું આપણે. જો આપણે ટ્રેક્ટર વાળી લીધું એક જ હાથેથી, કેમ કે હાથમાં મોબાઈલ હે અને આપણી રેતાળ જમીન એટલે બ્રેક વગર ટ્રેક્ટર વળે જ નહીં આપણું. જો ત્યાં બ્રેક મારીને આપણે ટ્રેક્ટર વાળી રહ્યા ને કોઈ રેતાળમાં વળતું જ નહીં સારું. સીધું ચાલી જાય. એટલે જો આપણે વાળી અને જો જવા દઈ રહ્યા આપણે. અને જો એક આંટો માર્યો ને આપણે બીજો આંટો ઉપડે. જો અને અલાણું આપણું જો કેવું મિત્રો આમ દોરી છોંટ સીધું આવ્યું હોય તો કોમેન્ટ કરજો કે ના ભાઈ બરાબર એમ.
बात तो અને सही આપણું है। ખેતર બહુ લાંબુ જો અલાણું કેવું કાઢ્યું આપણે જો એકદમ હે ને સીધું સનાટ। शाबाश मेरे शेर, आज मुद्दतों बाद जश्न मनाने को दिल कर रहा है। આપણે જસન તો કરવાનું પણ કઈ આજે સણ ઉગી જાય ગંદરી નાખીને બટાકા વાવીને જબરા પૈસા આવે તો જસન કરવાનું। बात तो सही है। જો મિત્રો એક અલાણું આખું પૂરું થઈ ગયું, હવે જો બીજું અલાણું ચાલુ કરી જો એ દેખાય એક અલાણું આખું પૂરું થઈ ગયું આપણું, બીજું અલાણું ચાલુ કરી જો એમાં આપણો જો ટ્રેક્ટર કેવું સીધે સીધું હાલી ગયું જો बात तो सही है। એક હાથમાં મોબાઈલ પકડ્યો હોય ને એક હાથમાં આપણે ટ્રેક્ટર ચલાવી રહ્યા જો અહીં કાબરું દેખાય જો બગલા તારા આયા જ નહીં, આવું ખેતર ખેડાઈ જવા આવ્યું તોય बात तो सही है। બગલા શેર ક્યાં જતા રહ્યા, કાબરું કાબરું જ દેખાય રે જો। અને આપણું અલાણું જો વળી પાછું સીધે સીધું આવી ગયું ને કમ્પ્લીટ જો। આમ તો મિત્રો બગલા ના આવે ને એટલું સારું, એનું કારણ કેમ કે આપણે જે ખેડતા આવ્યા ને તે બગલા આવે ને અણસ્ય ખાઈ જાય રહ્યા, એટલે આપણા ખેતરમાં અણસ્ય રહેવા જરૂરી। આમ તો ખરેખર ખેતર તો રાતે જ ખેડાય તો બગલા ના આવે, ચકલા ના આવે, તો શું આપણા ખેતરમાં અણસ્ય રહે। આમ શું અણસ્ય બધા બગલા ખાઈ જાય, કાબરું ખાઈ જાય, પણ હવે આવે તો આપણે દિવસે ખેડવાનું હોય એટલે પછી બિચારા ખાઈ જ જાય ને। बात तो सही है। ये क्या तमाशा लगा रखा है तूने? ये तस्वीरें दिखाकर क्या साबित करना चाहता है तू? હું સાબિત કરવા માંગુ છું એ કે આપણે કમ્પ્લીટ ખેતર આખું કમ્પ્લીટ ખેડાઈ ગયું અને મોચામાં લઈ લીધી। મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, અને જો મિત્રો આપણે ટ્રેક્ટરના ઘરમાં મૂકી દઈશું કમ્પ્લીટ। જો આપણે આ શેડ બનાવ્યો હોય જાતે જ, આ જે ટોલું પડ્યું ને શેડ આપણે જાતે જ બનાવ્યો હોય, તે વિડીયો નહોતા બનાવતા, નકર શેડ બનાવનારો આપણે વિડીયો બનાવ્યો હોય તો આપણે જો કમ્પ્લીટ ટ્રેક્ટર એના ઘરમાં મૂકી દીધું આપણે। જો વરસાદ બરસાદે ના પડે, જો અમે મારી દીધી નેટ એટલે વાછોટે અંદર ના આવે। જો આપણું ટ્રેક્ટર કમ્પ્લીટ ગોઠવાઈ ગયું, હવે આપણે ટ્રેક્ટર ઉતરી અને પછી જશું સીધા ઘરે। बात तो सही है। જો આપણે ટ્રેક્ટર કરી બંધ, જો લાઈટ થઈ ગઈ બેટરીની કમ્પ્લીટ। જો હવે આપણે ઉતરશું, જો આવી ગયા આપણા હાથમાં જંબુ, આ જંબુ આવી ગયા આપણા સેટા પાડોશી આપણને દીધો હે એ કે ચિંટુ સુષ્ટિ હારું લઈ જાઓ, તો પહેલા આપણે ઠપકાવો। જો મિત્રો આપણે જંબુ ખાધા ની તમને જંબુની બતાવું જો, કેમ કે વિડીયોમાં આપણે જંબુડીને લઈ લીધી, આપણા સેટા પાડોશી અને એમનો દીકરો નીતે છે ને એને આપણે ઉતારી દીધા હતા। જો એ હમું દેખાય જંબુડી, જો ઝૂમ કરીને તમને બતાવી દઉં મોબાઈલથી। જો એ હમું જે મોટું ઝાડું દેખાય ને એ જંબુડી, એમથી જંબુ આપણે લઈ આવ્યા હતા। અને મિત્રો આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો।